હિપ જોઈન્ટ એટલે કે જે સાથળનો સાંધો હોય છે જેમાં અલગ અલગ પ્રકારની તકલીફો થતી હોય છે. મુખ્યત્વે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. સાથળના સાંધામાં થતી તકલીફ, સાથળની આસપાસના સ્નાયુમાં કોઈ ઈજા થાય અથવા તો એમાં તકલીફ થાય અને એના કારણે દુખાવો થઈ શકે, અથવા નસમાં થતી તકલીફ. હવે સાથળના જે સાંધા હોય એમાં મુખ્યત્વે 2 પ્રકારની તકલીફ થતી હોય છે. એક તો જે ની જોઈન્ટમાં જેમ ઘસારો થાય એ રીતે હિપ જોઈન્ટમાં પણ ઘસારો થતો છે કે હિપ આર્થરાઇટિસ. બીજી તકલીફ થતી હોય છે ઇવીએન એટલે ઇવાસ્ક્યુલર નેક્રોસિસ, જેમાં જે સાથળનો ગોળો હોય છે એમાં કોઈ કારણોસર લોહી મળતું ન હોવાના કારણે ગોળો સુકાઈ જાય અને આવા ચેન્જીસ થતા હોય છે. અને આ ગોળો સુકાઈ જવાના કારણે એમાં જકડાશ અને પેઇન થતું હોય છે. સ્નાયુમાં સોજો આવવાના કારણે તકલીફ થતી હોય છે, જેમાં મુખ્યત્વે પાયરિફોર્મિસ સિન્ડ્રોમ અને એડેક્ટર ટાઇટનેસ આવા પ્રકારની તકલીફો થતી હોય છે. તદુપરાંત જે ગાદીનો ભાગ હોય એ ગાદીમાં ઈજા થાય અને એના કારણે પણ હિપમાં ઇમ્પિંચમેન્ટ સિન્ડ્રોમ થતા હોય છે. ઘણીવાર ન્યુરાઇટિક પેન એટલે કે નસ જે કમરના ભાગમાં નસ પર દબાણ હોય અને એનું સાઇટિક પેન પણ હિપમાં અનુભવાતું હોય છે.